છોટાઉદેપુર જિલ્લામાં હાલમાં આદિજાતિ વિભાગ દ્વારા 100 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે। જે આયોજનને લઈને પોતાની સરકારના પ્રતિનિધિઓ પોતાની સરકારમાં જ વિરોધ કરવા માટે નીકળી પડ્યા છે। તેવા સમયે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના 13 સદસ્યો દ્વારા આ આયોજન યોગ્ય છે તેમ કહી પ્રાયોજના વહીવટદાર સમક્ષ તેઓનો અભિનંદન પાઠવવા ગયા હતા। ખરેખર ભૂતકાળના કામો થતા હતા। હું તો એમ કહું છું કે અમને વહીવટમાં આવ્યા 3 મહિના થયા છે, પણ 30 વર્ષથી કરોડો રૂપિયાનું આંધણ સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં કરવામાં આવ્યું છે, છતાં પણ વિકાસ ક્યાંય દેખાતો નથી। તેથી ગુજરાત પેટર્નનું આ આયોજન આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને યોગ્ય લાગ્યું, તેથી તેઓ પ્રાયોજના વહીવટદારનો અભિનંદન આપવા માટે આજે પહોંચ્યા હતા। આજે 100 કરોડનું આયોજન થયું છે પ્રાયોજના વહીવટદાર દ્વારા। તેમાં ભારતીય જનતા પાર્ટીના લોકો કેટલાક નારાજ છે ને તમે આને સમર્થન કર્યું છે, શું કહેશો? જી, ટ્રાઇબલ એટલે કે પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા જે છોટાઉદેપુર ખાતે જે આયોજન થયું છે, ખૂબ સારું આયોજન છે। એક પણ એવું ગામ નથી જેમાં વિકાસનું કામ ત્યાં ન પહોંચે, અને કેટલાક લોકો જે વિરોધ કરે છે એ વિરોધ એમની સંરક્ષણ દિવાલો ક્યાંક ને ક્યાંક ન લેવાય, એમના એજન્સીના કે પોતાના જે કામો જે ન લેવાય એટલા માટે એ લોકો વિરોધ કરે છે। અને અમે જે તમામ આમ આદમી પાર્ટીના સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો તમામ અમે આ આયોજન માટે અમે અતિ ખુશ છે। અને તમામ જગ્યાએ છોટાઉદેપુરનું તાલુકાનું એક પણ એવું ગામ નથી કે જેમાં આયોજનનું કામ ત્યાં ન પહોંચ્યું હોય। અને માન્ય પ્રાયોજના વહીવટદારશ્રીને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને જે ગત વર્ષો પહેલા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી જે આયોજન થતું હતું, એમના કાર્યકર્તા દ્વારા આયોજન થતું હતું, નહીં કે ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા, કારણ કે વર્ષોથી આ લોકો આ ચલાવ્યું છે। અને આ પહેલી વખત એવું થયું છે છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદારની કચેરીમાં જે આયોજન થયું છે, એ આયોજન બધાને સમાવેશ કરવામાં આવ્યો। એમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે, જિલ્લા પંચાયત સદસ્યો છે, એમના પણ લેવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત સદસ્યો છે, એમના પણ કામો લેવામાં આવ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એ લોકો એમના પોતાના મનગમતા સંરક્ષણ દિવાલોથી લઈને એવા ઘણા કામો છે એ ન આવવાના કારણે, કારણ કે જે વર્ષોથી પહેલા એક ગામમાં 70-80 લાખનું પ્રાયોજના વહીવટ દ્વારા કામ ફળવાતું હતું જે તે વખત, એ પણ અમુક ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓના આશીર્વાદના કારણે એક જ ગામમાં થઈ જતું હતું। અને અમે સાહેબને એ પણ કીધું છે, બોર્ડર વિલેજના જે કામો વર્ષોથી જે બોર્ડર વિલેજમાં ગામ હોવા છતાં બોર્ડર વિલેજનું કામ બોર્ડર વિલેજના ગામોમાં ન ફરવાતું હતું, પરંતુ એ ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા નેતાઓના ગામમાં કામો થતા હતા। તો એ પણ અમે સાહેબશ્રીને રજૂઆત કરી છે। તો આવનારું જે બોર્ડર વિલેજનું આયોજન છે એ પણ આ જ રીતે પ્રાયોજના વહીવટદાર જે ગુજરાત પેટર્નનું જે આયોજન કર્યું છે એ રીતે જ આ બોર્ડર વિલેજનું પણ આયોજન થાય એવી અમને સૌને આશા અને અપેક્ષા છે। આજે તમારે પ્રાયોજના વહીવટદાર કચેરી આવવું પડ્યું અને પ્રાયોજના વહીવટદાર અધિકારીને મળ્યા, શું સમગ્ર ઘટના છે, શું હતું? હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત પેટર્નનું 100 કરોડ રૂપિયાનું આયોજન આદિવાસી વિસ્તાર સુખી, સમૃદ્ધ અને વિકાસશીલ બને એના માટે સરકારે જે નાણાં ફાળવ્યા છે, જેનું આયોજન હાલમાં થયું છે, જેમાં કેટલાક સદસ્યો નારાજ છે, અને તે અમારી આમ આદમી પાર્ટીના કોઈ પણ સદસ્ય નારાજ નથી। આમાં અમારા બધા સદસ્યો ખુશ છે કે આવું જ આયોજન દરેકને સરખે ભાગે દરેક ગામોમાં, દરેક જિલ્લા પંચાયતના વિસ્તારમાં વિકાસના કામો થાય। પરંતુ કેટલાક લોકો અહીંયા પ્રાયોજના વહીવટદાર કચેરીમાં વિરોધ માટે આવ્યા હતા આયોજનના। મને એમ લાગે છે કે એઓ બોલતા હતા કે એનજીઓ ના કામો લીધા છે, પણ એનજીઓ ના કામ નથી લીધા, માત્ર ટેન્ડર થાય એવા કામો લીધા છે। અને ટેન્ડર થી કામ થતા હોય અને વિકાસ થતો હોય તો એ સારું કહેવાય। કેમ કે હાલમાં જ અહીંયા નાણાં પંચના 10% આયોજન થયું ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ એવું બોલ્યા હતા કે અમારે જિલ્લા પંચાયતની એસેટ ઊભી કરવી છે, એટલે અમે મોટા મોટા કામો, એમ્બ્યુલન્સ છે, હોલ છે, આવું બધું લીધું છે। એટલે
આ પણ એક એસેટ સરકારની ઊભી થનાર છે. મોટા મોટા જે કામો ટેન્ડરના લીધા છે એને લઈને કદાચ એવું થતું હશે કોઈને કે મારા ખિસ્સામાં આ રૂપિયા આવે નહીં, અને માત્ર 3 મહિનાથી જ અમે તો આ વહીવટમાં આવ્યા છે. 30 વર્ષથી જે શાસનમાં છે, ખાલી માત્ર 3 મહિનામાં 110 કરોડનું આયોજન અમે જોઈને વિચાર કરતા થઈ ગયા છે કે સરકાર દ્વારા વિકાસ માટે આટલા બધા નાણાં આવે છે પણ વપરાય છે ક્યાં એ સમજાતું નથી. ખરેખર 30 વર્ષનો હિસાબ મારીએ તો નંદનવન છોટાઉદેપુર સર્વશ્રેષ્ઠ વિકાસશીલ જિલ્લો બને એટલું આયોજન કદાચ અહીંયા આવ્યું હશે. પણ અમોને આ પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા જે પણ આયોજન થયું છે અમોને માન્ય છે, અને આ રીતના જ બોર્ડર વિલેજના કામોમાં આયોજન થાય. જ્યાં બોર્ડર વિલેજના ગામો છે ત્યાં ખૂટતી કડીઓ સરકાર દ્વારા વિકાસ કરીને પૂરવામાં આવે. અને હાલમાં જ છોટાઉદેપુર તાલુકા પંચાયતના લોકાર્પણ સમયે એક પદાધિકારી બોલ્યા હતા આંગણવાડીની બહેનોને સંબોધીને કે આંગણવાડી બનાવવી સારી કે સંરક્ષણ વોલ બનાવવી સારી. ત્યારે અમે એમ કહીએ છીએ કે માત્ર સંરક્ષણ વોલ નથી લખીને આપી, અમે લાઇબ્રેરી પણ લખીને આપેલી છે, અમે એમ્બ્યુલન્સ પણ લખીને આપેલી છે. અમે અમારા વિસ્તારમાં શું જોઈએ અમને ખબર છે. જ્યારે તમે આવું કોટ કરીને અમને આવી રીતના એ કરતા હોય તો હવે તમારે પણ ચેતવાની જરૂર છે. પબ્લિકે તમને આટલો બધો બોધપાઠ આપ્યો છે તો હવે થોડો ઘણો વિચાર તમારો બદલો તો આદિવાસી વિસ્તાર, અને આદિવાસી તમે પણ છો, તમે આદિવાસી વિસ્તારનો વિકાસ થાય એવી આશા રાખો. એટલે આ આયોજનમાં ફેરફાર ના કરવામાં આવે એટલી જ અમારી લાગણી છે. અને અમે પ્રાયોજના વહીવટદારનો આભાર માનવા માટે તેમની કચેરીએ અમે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્યો આવ્યા હતા.